બાપાએ કહ્યું છે કે વાણી તો દૂધની જેમ જ વાપરવી. વાણીના વિવેકની જીવનમાં જરૂરિયાત. પર પૂજ્ય આત્મદ્રુપ સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. આ વિષયમાં યોગી બાપા માસ્ટર છે, વાણી વિવેકની બાબતમાં. કોઈ યુનિવર્સિટીની અંદર એમણે કોર્સ કર્યો નથી, કોઈ એવા પુસ્તકો એમણે વાંચ્યા નથી, પણ છતાંય યોગી બાપા જે બોલતા એના આધારે ગ્રંથો રચાય એવું છે આ વિષય ઉપર. તો યોગીજી મહારાજ વાત એ કરે છે કે વાણીને જે વાપરવી દૂધની પેઠે વાપરવી, પણ પાણીની પેઠે ન વાપરવી. બોલ બોલ ન કરવું, ઘટે એટલું બોલવું. આટલી વાત કરીને બાપા કેમ કે જેથી બીજાને આપણા ઉપર હેત થાય. પછી બાપા કે આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે. તો એક આપણી મોટી કુટેવ એ હોય છે કે આપણે છે ને બહુ વધારે પડતું બોલીએ છીએ. ઘણો બધો એવો હોય છે કે ન બોલીએ તો ચાલે એવું હોય, પણ આપણે એનું ધ્યાન નથી રાખતા. ઘણી વખત આપણને અનુભવ થાય છે કે વધારે બોલવાથી કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. એ ન બોલ્યા હોત તો કઈ પ્રશ્ન, તો આપણે ઉભો કરેલો પ્રશ્ન છે, પણ એનાથી આપણે રહી શકતા નથી, એક ટેવ પડી જાય છે. હવે જયારે વધારે બોલીએ છીએ ત્યારે શું થાય છે કે આપણા શબ્દોની કિંમત રહેતી નથી. અને આપણે જોયું હશે, આપણે આજુબાજુ આપણે નજર કરશું તો પણ ખબર પડશે કે જે લોકો ઓછું બોલતા હશે, ઓછું એટલે માપનું બોલતા હશે, તો સ્વાભાવિકપણે એના ઉપર લોકોને ભાવ થશે. અને એ કંઈક બોલશે ને તો લોકો સાંભળવા માટે કાન પણ માંડશે કે આ બોલે ને એ અમથું નથી બોલતો, એ કંઈક કામનું હોય ને તો જ બોલે છે. તો આપણા સૂચનની, આપણા અભિપ્રાયની, આપણા વચનની પણ કિંમત એ ઘણી વખત આપણે વધારે બોલીને ઘટાડી નાખીએ છીએ. એટલે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. કંઈ પણ આપણે બોલતા હોઈએ તો એની પેલા 2 વાર વિચાર કરવો એ જરૂરી છે. વધારે બોલવામાં આપણાથી એવું કંઈક બોલાય જાય કે જેનાથી આપણે પાછળથી પસ્તાવવું પડે. એટલે એક કહેવત એવી છે કે જ્યાં સુધી શબ્દ ન બોલાયા હોય ને ત્યાં સુધી શબ્દ ઉપર આપણો કંટ્રોલ છે, શબ્દ આપણા ગુલામ છે. પણ એકવાર બોલાઈ ગયો ને શબ્દ, પછી આપણે એના ગુલામ છીએ. પછી આપણે જસ્ટિફાય કરવું પડે. એકવાર બોલવાનું ન બોલવાનું બોલાઈ જાય પછી આપણે કે ના મારો ભાવ તો એમ નહોતો, હું તો આમ કહેવા માંગતો હતો, મારા મનમાં એવું કઈ હોતું નહીં. એ કેટલું બધું આપણે રિપેરિંગ કરવું પડે છે પછી પાછળથી. એના કરતા જો પહેલેથી જ ધ્યાન રાખ્યું હોય કે બોલતા પહેલા 2 વાર વિચાર કરવો, અને પછી જે બોલવો ઘટે એ બોલવું. કારણ કે એવું કહેવાય છે કે 4 વસ્તુ છે એ ક્યારેય પાછી આવતી નથી. બોલાઈ ગયા પછી 4 વસ્તુ છે એ પાછી આવતી નથી. એક બોલાયેલો શબ્દ, સ્પોકન વર્ડ, પછી તીરમાંથી છૂટેલું બાણ એ ક્યારેય પાછું આવતું નથી, ગુમાવેલી તક એ ક્યારેય પાછી આવતી નથી, અને વિતાવેલું જીવન ક્યારેય પાછું આવતું નથી. એટલે બોલાયેલો શબ્દ એ ફરી આપણે પાછો ખેંચી નથી શકવાના. એટલે એના માટે ખૂબ ધ્યાન રાખવું પડે એમ છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં બહુ સુંદર વાત કરી છે કે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. પછી સ્વામીએ મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા છે. સ્વામી કે મોટા મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય એ શું કરે, પેલા સાંભળી લે, પછી બોલવું ઘટે તો બોલે, નિકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. આ પાછી વૃત્તિ હોય ને તો જ થાય કે જયારે વાતો થતી હોય, જેની વાત થાય એની. ઘણા લોકોને આપણે જોયું છે કૂદી જ પડે સીધા. ક્રિકેટની વાત થાય તો એમાં કૂદી પડે, રાજકારણની વાત થાય તો એમાં કૂદી પડે, અભાવગુણની વાત થાય તો એમાં કૂદી પડે. જેની વાત આવીને એમાં સીધું કૂદી પડવાનું અને એ આકારે થઈ જવું. તો સ્વામી કહે છે કે એવી કોઈ મોટી ખોટ નથી. તો પાછી વૃત્તિ કે પેલા સાંભળી લેવું. આને લીધે શું થાય છે ઘણી વખત કે આપણે બીજાને સાંભળી પણ શકતા નથી. બીજાને સાંભળવું એ બહુ જ મોટો સંબંધો બાંધવાનું સાધન છે. પણ જયારે વધારે પડતું બોલ કરવાનું થાય છે ત્યારે સામેની વ્યક્તિને સાંભળવામાં કે સમજવામાં આપણે સમય આપી શકતા નથી. એટલે એમાંથી આપણે પાછા ફરીએ એના માટે સ્વામી કે પ્રતિલોમ. પેલા તો સાંભળી લેવું, પછી બોલવું ઘટે ત્યાં બોલવું. વધારે પડતું બોલવામાં એક મોટો વિષય આપણો હોય છે ગ્રામ્ય વાર્તા, ગ્રામ્ય ચર્ચા. અને એમાં જયારે ચડ્યા ત્યારે આપણી ઘણી બધી શક્તિને ઘણો બધો સમય વેડફાતો હોય છે. પહેલી વાત તો યોગી બાપા આપણને એ સમજાવે છે કે કંટ્રોલ પહેલેથી જ રાખવો, કે દૂધની પેઠે વાણી વાપરવી, આડેધડ ઢોળ ગમે ત્યાં વાણી કરવી નહીં. પછી યોગીજી મહારાજ આપણને 3 શબ્દોની અંદર આખો આનો સારાંશ આપી દે છે. આ પ્રવચન જયારે જોવાનું હતું ત્યારે એના માટે
બધું લાઇબ્રેરીમાંથી 5, 7, 10 પુસ્તકો બધા ભેગા કર્યા અને પછી જોયું કે આમાં શું આવે છે, આમાં શું આવે છે, આમાં શું આવે છે. પણ યોગી બાપા 3 લીટીમાં બધું કહી દીધું છે, એની બહાર કાંઈ જ નથી. યોગી બાપાએ જે કીધું છે ને, સત્ય, હિત અને પ્રિય એવું વચન બોલવું, એની અંદર બધું આવી જાય છે. આ જેટલું કઈ વાણી વિશે લખાયું છે ને, આની બહાર કઈ છે જ નહીં. કેટલા અનુભવ સભર વચનો છે આ બધા ગુણાતીતાન સ્વામીની વાતોના ને યોગી બાપાના. તો આ 3 શબ્દોમાં એને આપણને બધી વાત કરી દીધી કે સત્ય હોય, હિતકારી હોય અને પ્રિય હોય એવું જ વચન બોલવું. આ 3 ટેસ્ટમાંથી પાસ કરશો એટલે કોઈ દિવસ જિંદગીમાં આપણે વાણી માટે પસ્તાવાનો વારો નહીં આવે. સત્ય વચનની વાત કરી સૌથી પહેલા, કે જે બોલીએ છીએ એ સાચું છે કે નહીં, અસત્ય ન બોલવું. અમથું ખોટું બોલવાની ઘણીવાર આદત આપણને પડી જતી હોય છે, પણ અસત્ય વચન છે એ બોલવું નહીં. અને એમાં પણ આપણે બધા કેવા છીએ, કથાકાર છીએ, અને કથામાં શું હોય, આપણે વાત કરવાની થાય, લોકો સાંભળતા હોય, બરાબર ને. અને એની અંદર શું થાય, અતિશયોક્તિ થવાની બહુ સંભાવના છે. બોલતા હોય ને આપણે, કઈક મહિમા કહી દો હોય ને આપણે, એટલે એક પેલા હરિભક્ત હતા, એ કહેતા હતા કે અમારે હમણાં સમય હતો તે લાખો માણસો ને કરોડો બસો આવી હતી. અરે ભાઈ જરા માપમાં, લાખો માણસો ને કરોડો બસો એટલે શું થયું? પણ કઈક કેવો મોટો આંકડો, એમ કે અમારે તો આમ છે. એટલે અમારે નારાયણ મુનિ સ્વામી કાયમ આ બાબતનો આગળ રાખે. જયારે પ્રવચન શીખવાડે ને ત્યારે એ કે તમે જયારે કોઈ પણ આંકડાકીય માહિતી રજૂ કરતા હો અથવા તો કઈક પ્રસંગ રજૂ કરતા હો, તો પેલા છે ને તમારે મૂળ ગ્રંથને મળીને આવવું અને ઓથેન્ટિક વાત રજૂ કરવી, પ્રમાણભૂત વાત રજૂઆત કરી. આ તો આપણને ગપ્પા મારવાની ટેવ પડી જાય, પછી જવા દો. એને પ્રશ્ન શું થાય કે જ્યારે સામેવાળી વ્યક્તિ હોય અને એમાં કોઈક જાણકાર બેઠા હોય અને એની અંદર જ્યારે એને ખબર પડે કે આ હાવ જવા દે છે, તો આપણી વાત તો એક જ જગ્યાએ ખોટી હોય, બાકી બીજી બધી તો સાચી જ હોય. આપણે ભૂલ તો એક જ જગ્યાએ કરી હોય, પણ એને લીધે બધી પ્રમાણભૂતતા ઉડી જાય કે આ તો ઠીક છે, આમાં કઈ ઠેકાણું હશે ને, તો ઉપજાવી કાઢેલી બધી વાતો હશે, એવું થાય. એટલે ખાસ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે કે જે બોલીએ એ સાચું, ભલે વધારે ન બોલી શકાય, જેટલી ખબર હોય એટલું જ બોલીએ આપણે, અથવા તો પાક્કું કરીને બોલીએ કે આ વાત સાચી છે કે ખોટી છે. એટલે સત્ય વચન છે એનાથી આપણે બીજાનો વિશ્વાસ સંપાદિત કરી શકીએ છીએ. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે there is no real friendship without confidence. આપણે કોઈ પણ સંબંધો છે એ વિશ્વાસ વગર ઉભા રહી શકતા નથી. બધા ઘરના સંબંધો હોય, મિત્રો સાથેના સંબંધ હોય કે સત્સંગના સંબંધ હોય, there is no real friendship without confidence. વિશ્વાસ વગર કોઈ સંબંધો ઉભા રહી શકતા નથી. અને પછી વાત કરીએ કે there is no confidence without integrity. integrity એટલે શું? મન, વચન અને કર્મની એકતા. આપણે જે માનતા હોઈએ, જે બોલતા હોઈએ અને જે કરતા હોઈએ એ બધાની વચ્ચે એકતા હોય, એને ઇન્ટિગ્રિટી કહેવામાં આવી છે. એટલે આપણે વિશ્વાસ ક્યારે સંપાદિત કરી શકીએ છીએ? જો આપણા વચનની અંદર સત્યનું વજન હશે તો. આપણે જેમ શાસ્ત્રીજી મહારાજના, યોગી બાપાના, પ્રમુખ સાહેબ મહારાજના વચનો સિમ્પલ વચનો હોય, પણ સામેવાળાના હૃદયને ભેદી કેમ નાખે છે? એમાં સત્યનું ભાર છે. અહીં આગળ આ ગોંડલમાં જ ગોવિંદસિંહજી ચુડાસમા કલેક્ટર, એમણે યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે જે બોલો છો બધું આમ સિદ્ધ થાય છે, તો તમારી વચન સિદ્ધિનું રહસ્ય શું છે? યોગી બાપાએ શું જવાબ ખબર છે? કે અમે મહારાજને ક્યારેય ભૂલતા નથી અને ખોટું ક્યારેય બોલતા નથી. 2 વચન એમણે કીધા કે અમે મહારાજને ક્યારેય ભૂલતા નથી અને ખોટું ક્યારેય બોલતા નથી. આ એમની વચન સિદ્ધિનું રહસ્ય. આપણે લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજી જેવા ગ્રંથ વાંચ્યા, આમ કેટલો સચ્ચાઈનો રણકાર આપણને જોવા મળે. જે કાંઈ બોલે છે, નિર્ગુણદાસ સ્વામી કેટલા કોન્ફિડન્સથી બોલે છે કે આ અમે જે બોલીએ છીએ, નિર્ગુણદાસ સ્વામી કે અમારે જો સ્વામિનારાયણ ભગવાન વિના બીજા કોઈની ઉપાસના હોય અને આ જો અમે અમારી મોટપ વધારવા માટે, અમારું સારું દેખાડવા માટે, કોકને પાછળ પાડવા માટે જો અમે આ કહેતા હોઈએ, તો કરોડો પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. કેટલો વિશ્વાસ છે કે હું જે બોલું છું એ પરમ સત્ય છે, એમાં કોઈ જ પ્રકારનું આપણે એની અંદર ભેળસેળ કરીને બોલતા નથી. એટલે સત્ય વચનનું એક વજન હોય છે, આપણને પણ હોય અને સામેવાળી વ્યક્તિને પણ હોય. તો એક આવી ટેવ પાડવાની જરૂર છે કે જે બોલીએ એ સત્યની કસોટીમાંથી પસાર થયેલું હોય. બીજી વાત યોગી બાપા આપણને શીખવાડે છે
કે હિતકારી વચન બોલવું, જેનાથી આપણું હિત થાય, સાંભળનારનું હિત થાય, સૌનું હિત થાય. ઘણી વખત આપણે એવું બોલીએ છીએ, સત્ય જ બોલીએ છીએ, એવું સત્ય બોલીએ છીએ જે અહિત કરે છે, જે બગાડે છે. એવું સત્ય બોલવાની વાત કરી નથી કે હું તો સાચું કહું છું ને આપણે તો જેમ હોય એમ કહી દઈએ, પણ નથી કહેવાનું ભલા માણસ, એનાથી અહિત થવાનું છે. એવું બોલવાની કઈ જરૂર નહીં. જે આપણને મોટામાં મોટું અહિત નડતું હોય ને, મોટામાં મોટું અહિત કરે, વાણીનું મોટામાં મોટું અહિત, તો એક વસ્તુ છે, એ છે અભાવ અવગુણની વાત, ઝેર, પોઈઝન. આપણે મોઢામાંથી એ નીકળે એટલે સમજવાનું અહિત થયું જ. પહેલામાં પહેલું અહિત તો આપણું થયું, પછી જે સાંભળનાર હશે એનું થશે, એ ત્રીજાને કહેશે એનું થશે. અહિતની પરંપરા ચાલુ થઈ ગઈ. એટલે મોટા મોટું અહિત કરે એવું વચન હોય તો એ છે અભાવ અવગુણની વાત. આપણે ગુણાત્યાન સ્વામીના શબ્દો જાણીએ છીએ કે રોજ લાખ રૂપિયાની સેવા લાવતો હોય, નિત્ય લાખ રૂપિયા, પણ સત્સંગનું ઘસાતું બોલે એટલે સ્વામીના લિસ્ટમાંથી ઉડી ગયો કે અમારી કોઈ કિંમત નથી, અમારે અમને ગમતું જ નથી. અને મહારાજે વાત કરી, આ મોડી વાત પ્રથમ 17 કે મોડી વાત જો તમારાથી થઈ જાય, મહારાજે મોટા મોટાને કીધું છે, તો મહારાજ કે તમે ઉપવાસ કરી નાખજો, પણ આ બાબતમાં ખટકો રાખજો કે તમારા મોઢેથી એવું જનરલ નોલેજ ન નીકળે. સત્સંગનું જનરલ નોલેજ હોય, ખબર છે, જેમ બહારનું જનરલ નોલેજ હોય ને એમ સત્સંગનું જીકે હોય છે, કે જેની અંદર કેટલાક લોકો પાસે માસ્ટરી હોય છે એની. તો એવું જનરલ નોલેજ બીજાને બતાવવાની જરૂર નથી કે મને આ ખબર છે, તમને ખબર પડી, મને આ ખબર પડી, એમ કરીને આપણે એની ઘૂસપૂસ ચાલુ કરીએ. યોગી બાપા તરત જ આ વાત કરે છે બીજા મુદ્દાની અંદર કે કોઈની ખટપટ ન કરવી. તે એકની વાત બીજાને કરવી અને બીજાની વાત કોકને કરવી, એ આપણી સાધુતામાં ખામી લાવશે, એ આપણા ભક્તપણાની અંદર ખામી લેશે. માટે એ સ્વભાવ છે એ મૂકી દેવો કે આપણી વાણીથી કોઈ બે વ્યક્તિના સંબંધો બગડે એમ હોય તો એવું ક્યારેય ન કરવું. આપણને ઘણી વખત કેવી લાલચ લાગતી હોય છે કે કોકની પાસે સારું દેખાડવા માટે આપણે એમની પાસે ચાડી ખાઈએ છીએ કે પેલી વ્યક્તિ તમારા વિશે તમારી ગેરહાજરીમાં આવું કહેતી હતી. આપણને કેટલો સ્વાર્થ એમાંથી સરવાનો છે, બહુ તો એટલો સ્વાર્થ સરશે કે જેની પાસે આપણે વાત કરીએ છીએ એ વ્યક્તિને એવું લાગશે કે વાહ આ મારો છે અને મને પોતે બધી વાત કરી દેશે. એમાં લાંબા સમયે નથી આપણને લાભ થવાનો, નથી સાંભળનારને, નથી જેના વિશે બોલ્યા ને નથી સત્સંગને. એમાં 100% નુકસાન છે કે આપણે જયારે બે વ્યક્તિના સંબંધો બગડે એવું એક પણ ક્રિયા આપણાથી થઈ, એક પણ વાણી આપણાથી બોલાણી, એને ભૂલી જવાનું હોય, એને દાટી દેવાનું હોય, એને આગળ લાવવાનું ન હોય, પણ આપણે જવાબદારી ચૂકી જઈએ છીએ. સત્સંગમાં ક્લેશ થાય એની આપણને પડી જ નથી હોતી. જે થવું એ થાય. થોડુંક આપણને મજા આવી ને થોડીક વાર વાતો કરવામાં, કે થોડીક વાર માટે આપણે કોકના પાસે સારા દેખાણા ને, એની જે મજા, એના માટે સત્સંગને ગમે તેટલું નુકસાન થાય આપણને એની પડી જ નથી હોતી, જવાબદારી જ નથી કોઈ. સત્સંગને ક્યાં આપણે પોતાનો માન્યો છે, તો એ આપણી ભૂલ છે. અને ત્રીજું યોગી બાપા પોતે કહે છે કે હંમેશા પ્રિય વાણી બોલી. આપણી વાણીથી કોઈનું હૃદય ભેદાઈ જાય એવું ન થાય એનું ખૂબ ધ્યાન રાખવા જેવું છે. અને આ બાબતમાં આપણે ઘણી વખત જાણપણું ચૂક, આપણને ખબર નથી હોતી. આપણે હાલતા ચાલતા કોકના મન કચડી નાખીએ છીએ ને, ખબર જ નથી પડતી, પણ પેલાનું બિચારાનું કચડાઈ જાય છે. એમાંય ખાસ કરીને જયારે ગુસ્સો આવે છે ને ત્યારે તો આપણને ભાન રહેતું જ નથી. ક્રોધાદ ભવતી સંમોહ, ભાન ભૂલી જાય કે આ સાચું શું ને ખોટું શું, આ બોલાય ને આ ન બોલાય. લવિયા દરજીએ કહી દીધું કે જા પેલા હાંગા પટેલના કુવામાં પડીને મરી જા. લવિયો બોલી ગયો. હવે એને એ વખતે કલ્પના નહીં હોય કે આ પડશે, પણ પડી પેલી. અને પછી તો આપણે જાણીએ છીએ યોગી બાપા કહેતા 12 વર્ષે વઘાર બેઠો, પણ એને એ વખતે બોલતા બોલાઈ ગયો. હવે 1 મિનિટનો સંયમ હોય ને, આમાં કઈ જાજી વાત નથી હોતી, થોડાકમાં જ બગડે છે. 1 મિનિટનો જ સંયમ એ ન રાખી શક્યા અને કેટલું ભયંકર પરિણામ એની પાછળ આવતું હોય છે. એક બનેલો પ્રસંગ છે, 2 બહેનો, એમાં મોટી બેનની સગાઈ થઈ અને એમના લગ્નના દિવસો કઈ નજીક આવતા હશે, એના માટે બધા ઘરેણા તૈયાર કરવામાં આવ્યા હતા. હવે એક બહાર ગઈ હશે, હાજર નહોતી, અને નાની બેનને કોઈકને ત્યાં બેસવા જવાનું કે મળવા જવાનું કે કંઈક થયું હશે, એટલે એને આ ઘરેણા પહેરવાની ઈચ્છા થઈ. એને એની માને પૂછ્યું કે આ ઘરેણા છે હું પહેરું? એની માં આ પહેર. એટલે પહેરીને પોતે ત્યાં ગઈ હશે. પછી સાંજે જયારે પાછી આવી ત્યારે મોટી બેનને ખબર પડી કે આ નાની
નાનીએ મારા ઘરેણા પહેર્યા હતા. અને એને જે ગુસ્સો ચડ્યો અને ગુસ્સામાં એટલા બધા શબ્દો માર્યા, એટલા તીખા વચનો માર્યા, એને એમ કે વાત અહીં પૂરી થઈ જશે, પણ પૂરી ન થઈ. એની નાની બેન હતી, એને બાથરૂમમાં જઈ કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી લીધી. હવે એને લીધે પેલા લગ્ન થયેલા પ્રસંગ એટલો બધો શોકનો બની ગયો, બધા દુઃખી થઈ ગયા. હવે પેલી મોટી બેન છે, જ્યારે ઘરેણા પહેરવા માટે કાઢે ને ત્યારે એને પોતાની નાની બેનનો ચહેરો યાદ આવે અને થાય કે આ ઘરેણા માટે હવે એને પહેરવાનું સુખ જ નથી આવતું. આપણે ઘરમાં આટલા બધા મોટા પ્રસંગો નથી બનતા કે આત્મહત્યા કોઈ કરી નાખે હાલતા ચાલતા, એટલું બધું કદાચ ન થાય, પણ દુઃખી તો થઈ જાય છે માણસ. આપણે ન જાણવામાં પણ ન જાણતા પણ મોટી વસ્તુ ભૂલ કરી દેતા હોઈએ છીએ. એટલે આવું જ્યારે કંઈક થઈ જાય, કોકનાથી નાની કે મોટી ભૂલ થાય, તો એ વખતે આપણે એને માફ કરી દઈએ, એટલો સમય આપણે સંયમ જાળવી દઈએ. કેવું ઘટે તો જરૂર કહીએ, પણ એવી રીતે કહીએ કે સામેવાળાનું હૃદય સાવ તૂટી ન જાય. યોગી બાપા કેવી રીતે વાતાવરણ ફેરવી નાખતા, આપણે પ્રસંગ જાણીએ છીએ. જામનગર ની અંદર ગયા હતા પધરામણીએ, અને પેલા પ્રવીણભાઈ દાસાણી ને ત્યાં એમનાથી પ્રસાદ છે એ ઢોળાઈ ગયો, વાતાવરણ ઉગ્ર થઈ ગયું હતું, બધાના મન ઊંચા થઈ ગયા હતા. અને યોગી બાપાએ કેવી સમય સૂચકતા, યોગી બાપા કે ઓહો પ્રસાદનો વરસાદ થયો અને આખું વાતાવરણ બદલી નાખ્યું બાપાએ. આવું આપણે નથી કરી શકતા. અને એ વખતે આપણે એટલા બધા ઉગ્ર થઈ જઈએ છીએ, વસ્તુ કરતા માણસ વધારે અગત્યના છે એ આપણે ભૂલી જઈએ છીએ, અને પછી એમાંથી આપણે બહુ ભયંકર નુકસાન વેઠવું પડે છે. એટલે શાસ્ત્રીજી મહારાજ એક ઉપાય હંમેશા બતાવતા. નંદાજીને એમણે આ વાત કરી હતી. નંદાજીને જયારે બહુ ગુસ્સો આવતો ને આમ ગમે તેમ કરી નાખતા, ત્યારે યોગી બાપાએ એમને શાસ્ત્રીજી મહારાજ એમને કીધું હતું કે તમારે 10-15 વખત સ્વામિનારાયણ 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 નામ બોલવું, પછી તમારે ગુસ્સો કરવો, પછી રે ગુસ્સો. આટલું જો કરી નાખીએ ને આપણે કે કંઈ પણ બોલતા પહેલા મનમાં ભલે ગમે એટલી આપણને ચડી ગઈ હોય, પણ બોલવું નહીં કાંઈ. 10-15 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ નાખવું અને પછી આપણે બોલવાની છૂટ આપવી પોતાની જાતને, તો આપણાથી ન બોલવાનું છે એ ક્યારેય નહીં બોલાય જાય. આવું જ ધ્યાન બીજું ક્યાં રાખવાનું ખબર છે? ગુસ્સાની બાબતમાં આપણે ઘણી વખત બીજા સંપ્રદાયના લોકો સાથે ક્યારેક ચર્ચામાં ચડી જઈએ છીએ, ટ્રેનની મુસાફરીમાં, આપણા નોકરી ધંધામાં, આપણે સગાવાલા સાથે. તો પોઝિટિવલી આપણે મહિમાની વાત કરતા એમાં કઈ વાંધો નથી. એની શંકા હોય એનું સમાધાન આપણે કરીએ, એની ગેરસમજ હોય દૂર કરીએ, એમાં કઈ જ વાંધો નથી. પણ એમાં આપણે ઉગ્ર ક્યારેય ન થઈ જવું, આ એક સિદ્ધાંત છે. કોઈ પણ પ્રકારની ડોન્ટ લૂઝ યોર માઇન્ડ. જ્યારે આપણે ગુમાવીએ છીએ ને આપણું માઇન્ડ, ત્યારે ખરેખર પછી આપણને કોઈ સારી દલીલ પણ સૂચતી નથી. એકવાર વાતાવરણ ઉગ્ર થઈ ગયું પછી આપણે પાછા વળી શકતા નથી. એટલે હંમેશા ચર્ચાની અંદર આ વસ્તુને બહુ જ ધ્યાનમાં રાખવી જોઈએ છે કે ગમે તેટલો સામેવાળો માણસ ઉપરથી હેઠે પછડાય ને તો આપણે ગરમ ન થવું, શાંતિથી કેવું, જવાબ સાચો આપવો, સચોટ આપવો, એને હૃદય ભેદી નાખ્યો હોય જવાબ આપવો, પણ શાંતિથી આપવો, એમાં ક્યારે ઉગ્ર થવું નહીં. તો એ બહુ જ અસર કરતો છે. ઘણી વખત એમાંથી સામેનાનું પરિવર્તન થઈ જાય. અમારે ત્યાં સારંગપુરમાં આજથી 10 વર્ષ પહેલાની વાત છે, એક પ્રફુલ્લભાઈ દવે કરીને એક મેનેજમેન્ટના સાહેબ છે, એ સંતોનો ક્લાસ લેવા માટે આવ્યા હતા, એક દિવસ માટે ટ્રેનિંગ માટે. મુંબઈ પોતે રહેતા હતા, અને એ પોતે સ્વામીશ્રીના દર્શનથી એમને બહુ ભાવ થયો હતો, એટલે પોતે બાપા પાસે બધી વાત કરી છે, સ્વામી કે અમારા સંતોને ભણાવવા તમે જજો. તો એ મેનેજમેન્ટ ભણાવવા માટે સારંગપુર આવ્યા હતા એક દિવસ માટે. હવે એ વખતે એમને ક્લાસ દરમિયાન પોતાના અનુભવની આ વાત કરી. એ કે હું બહુ જ અહંકારી માણસ, અને જે આવે ને દલીલો કરીને સામેવાળાને તોડી જ પાડવાની વાત. તો એ કહે છે કે રાજકોટની અંદર ચંદુભાઈ એડિકો એની જે કંપની છે એમાં મારે એના એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપવાની હતી, એટલે મારું સેશન ચાલતું હતું ટ્રેનિંગનું. હવે એ દરમિયાન રિસેસનો સમય હતો અને હું ચંદુભાઈની ઓફિસમાં બેઠો હતો, અને એ વખતે ત્યાં આગળ દેવચરણ સ્વામી આવેલા. દેવચરણ સ્વામી એ વખતે પોતે ભુજ હતા, તો ત્યાં આવ્યા પધરામણીએ. ત્યારે ચંદુભાઈએ પોતે પરિચય આપ્યો કે આ અમારા સ્વામી છે, નામ છે તેમ છે, બધો પરિચય આપ્યો. અને એ વખતે પ્રફુલ્લભાઈ કે મેં સંતોની અને આ બધા સંપ્રદાયોની એટલી બધી ખરાબ શબ્દોમાં ઝાટકણી કરી, બહુ જ બોલ્યો, આડેધડ બોલ્યો, પણ એ કે હું 15 મિનિટ સુધી બોલ્યો, દેવચરણ સ્વામી એક શબ્દ પણ ન બોલ્યા, એ શાંતિથી બેસી રહ્યા. અને જયારે મેં બોલવાનું બંધ કર્યું ને ત્યારે એ કે અહીં પ્રમુખ સાંઈ મહારાજ હમણાં પધારવાના છે, આપને અનુકૂળતા હોય તો દર્શન આવજો, એમ કરીને પોતે ગયા. અને કે એમાં હું હારી ગયો, એ કઈ બોલ્યા નહીં ને એમાં હું હારી ગયો. એ કે આ કેવા સંત છે, કઈ બોલતા જ નથી, આટલું બધું હોય ને ખખડાઈ નાખો છો આમ તેમ છતાં પણ.
અને વગર બોલે એ જીતાઈ ગયા. બોલો, એ સ્વામી બાપાના દર્શન આવ્યા, બાપાએ માથે હાથ મૂક્યો, પછી માણસ બદલાવી ના રે, પરિવર્તન ત્યાં જ થઈ ગયું. અને સ્વામીશ્રી પાસે એમને વાત કરી કે બાપા મારે સેવા કરવી છે, અને સ્વામીશ્રી એમને સારંગપુર મોકલ્યા હતા. તો આપણે બોલીને જ સામેવાળાને સમજાવી શકીએ એવું નથી, ઘણીવાર ન બોલીને પણ સમજાવી શકાય છે, પણ ક્યારે ઉગ્ર તો ન જ થવું ચર્ચા વિચારણાની અંદર. આ એક વસ્તુ આપણે હંમેશા પ્રિય વચનની અંદર ધ્યાન રાખવાની છે. બીજું, ઘણી વખત આપણાથી એવા કટાક્ષ થઈ જાય છે, અપરિપક્વતામાં એવું આપણાથી બોલાઈ જાય કે જેનાથી સામેવાળાને બહુ જ દુઃખ થઈ જતું હોય છે. એક પ્રસંગ એવો બન્યો કે એક સત્સંગી યુવક, અને એનો વેવિશાળનો પ્રસંગ હતો, અને બધું ધામધૂમથી બધો પ્રસંગ ઉજવાયો. એ નિમિત્તે સંતોને પધરામણીએ પણ પછી બોલાવ્યા હતા. એટલે સંતો ત્યાં પધરામણીએ ગયા હતા, આશીર્વાદ આપ્યા, બધું થયું, પાછા ગયા. પણ 4 દિવસ પછી સંતોને ફરી વખત એ ઘરે જવું પડ્યું. એ પેલા યુવકના બેસણામાં જવું પડ્યું, જેના વેવિશાળ થયું હતું એના જ બેસણામાં. કારણ શું હતું? એટલું જ કારણ કે પેલો જે યુવક હતો એ ઓછું થોડું કમાતો હતો. એના ભાભીએ એને એવા વેણ માર્યા કે આટલી ઓછી આવક છે, તારી 1500 રૂપિયા કમાય છે, આમાં શું તું તારા પત્નીને હાજવી હકવાનો છે? અને એવા કઈક કટાક્ષથી બોલી ગયા, અને પેલા યુવકે આત્મહત્યા કરી લીધી, સહન ન કરી શક્યો. હવે યુવકની તો ખામી કહેવાય, સહન ન કરી શક્યો, પણ બોલનાર શું કામ નિમિત્ત થયા? આપણે એમાં નિમિત્ત બનીએ છીએ કે જેને લીધે સામેવાળા વ્યક્તિને કંઈક બહુ જ ભારે દુઃખ થઈ જાય. તો આ કટાક્ષને લીધે માણસનું મન છે એ ક્યારેક તૂટી જાય. એટલે મહારાજે આ વાતની ખાસ નોંધ કરી છે. પ્રથમનું 62મું વચનામૃત, પ્રથમનું 69મું વચનામૃત. મહારાજ કે ભગવાન એ એના હૃદયમાં રહ્યા છે, એ દુખાઈ જાય છે. જયારે કોઈને આપણે વચન મારીએ ત્યારે કચવાઈ જાય છે ભગવાન, અને પછી એ બોલનારનું ભૂંડો થઈ જાય છે, અને મહારાજ કે એની આસુરી મત્તી થઈ જાય છે. પછી એ એક સત્સંગનું સુખ એના હૃદયમાંથી જતું રહે. આપણે જયારે કોકને આવું બોલ કરીએ ત્યારે સ્વામી બાપાનું એક વચન ખૂબ આપણને બધાને અંતરદ્રષ્ટિ કરાવે એવું છે. સ્વામીશ્રી કે આપણને જોઈને અથવા આપણી વાત સાંભળીને જો કોઈનું હૃદય તપી જાય તો આપણે સત્સંગી જ નથી. એક છોકરાએ સંતોના વચને ફિલ્મ છોડ્યું, ફિલ્મ જોવાનું છોડ્યું, હોશે ઘરે જઈને પપ્પાને વાત કરી કે પપ્પા મેં ફિલ્મ જોવાનું છોડી દીધું છે. પપ્પાને કેટલો ચાન્સ હતો અભિનંદન આપવાનો, સંતોએ છોડાવ્યું હતું, છોકરાએ ઉત્સાહથી કીધું તો એમ ફિલ્મ જોવાનું છોડી દીધું છે. અને એના બાપા કે એમાં હું મોટી ધાડ મારી, આમ તો આખો દી રખડ કરે છે, રખડવાનું ઓછું કર, આખો દી ફર કરે છે. અને જયારે આવી વાત કરીને પેલો છોકરા પર એટલી ખરાબ અસર થઈ, એને સંતોને શું કીધું ખબર છે? એના ઇન્વર્ટેડ કોમામાં એના શબ્દો છે, એ કે મારો બાપ રાક્ષસ છે, આ એના શબ્દો. હવે એવું ક્યારેય ન થઈ જાય આપણા ઘરની અંદર. આપણે ધ્યાન રાખવું કે પ્રોત્સાહન આપવાનો ચાન્સ છે કે ન છોડવો, કે જેનાથી આપણે થોડાક પણ બીજાને આગળ વધારી શકીએ. સ્વામીશ્રીના અને યોગી બાપાના આવા અસંખ્ય પ્રસંગો છે કે જ્યારે પણ કોઈને આમ પ્રોત્સાહન આપવાનો એક પણ ચાન્સ હોય ને. યોગી બાપા મુંબઈમાં પધાર્યા રસોડામાં, અને એક સંત, નાના સંત રોટલા બનાવતા હતા, અને આમ ફૂલેલા દડા જેવા જોયા રોટલા. યોગી બાપા કે ઓહો રોટલા બહુ સરસ ફૂલ્યા છે, આમ દડા જેવા થયા છે, દંડવત કરવા જેવા છે. એટલે પેલા સંત કે કોને બાપા? રોટલા ને? કે ના સંતને દંડવત કરવા જેવા છે, કે જેને આ રોટલા કર્યા છે. તો કેટલો બધો એનામાં આનંદ ઉત્સાહ થઈ જાય. તો નાની વાતમાં પણ યોગી બાપા અને સ્વામીશ્રી એ પોતે પ્રોત્સાહન આપી શકે છે. તો આ વાણીની બાબતમાં આપણે જે વાતો સાંભળી, આપણી ઘણી જૂની ટેવો છે, ઘણા સમયથી પડેલી ટેવો છે, એટલે સુધારવી તો અઘરી છે જ. પણ આપણે બધા આજે બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીને સંકલ્પ કરીએ, આપણે સુધારવી છે. આપણી ખોટી વાણીની જવાબદારી આપણે લેવી છે. મારાથી બોલાઈ જાય છે એવું નહીં, પણ હું બોલું છું. જ્યાં સુધી બોલાઈ જાય છે એમ કરીએ છીએ ને ત્યાં સુધી સુધારો નહીં થાય. પણ આપણે જવાબદારી લઈએ, હું બોલું છું અને મારે સુધારવું છે, આપ મારા પર કૃપા દ્રષ્ટિ કરો, એવી આપણે પ્રાર્થના ખાસ કરવાની જરૂર છે. તો આપણે આજે એમના ચરણોમાં, બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ.